નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશિકા. આપ જોઈ રહ્યા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. નસવાડી નગરના અબ્દુલ સત્તાર ટ્રેડર્સની દુકાનમાં અને ગોડાઉનમાં જીએસટી વિભાગનું સર્ચ ઓપરેશન. નસવાડીના વેપારીઓમાં ખૂબ જ ફફડાટ ફેલાયો. નામાંકિત અને પ્રખ્યાત ગુટકાની એજન્સી ધરાવતા મોટા વેપારીને ત્યાં જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. નસવાડી બજારમાં ગભરાટ ફેલાયો હતો. અધિકારીઓ દ્વારા મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા સત્તાર ટ્રેડર્સની દુકાનમાં શટર પાડી દેવામાં આવ્યા. આ જ વેપારીની બૂટ હાઉસની દુકાન પર જીએસટી અધિકારીઓ પહોંચ્યા હતા. આ દુકાનની ઉપર વેપારીનું ઘર પણ આવેલ છે. બીજા અધિકારીઓ નસવાડી ફાટક પાસે આવેલ મસ્જિદની બાજુમાં વેપારીના ગોડાઉનમાં પણ પહોંચ્યા. મીડિયા દ્વારા પૂછતા વેપારીએ જણાવેલ હતું કે મારી દુકાન પર કોઈ અધિકારી આવેલ નથી, કોઈ દરોડા પાડવામાં આવેલ નથી. વેપારી કેમ છુપાવવા માંગતે છે? અધિકારીઓ પણ મીડિયા સમક્ષ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આખું સર્ચ ઓપરેશન ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યું છે. 1 વર્ષ અગાઉ પણ આ જ વેપારીના ત્યાં દરોડા પડ્યા હતા, પરંતુ તપાસમાં શું થયું એની હકીકત કોઈ જાણવા મળેલ નથી. નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે દરોડો તો પડે છે, પરંતુ કોઈ નક્કર પગલાં કે કાર્યવાહી કરવામાં આવતી નથી. અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ઘણી બધી વિગતો, ચોંકાવનારી વિગતો પણ બહાર આવે એમ છે. હવે જોવું રહ્યું કે મોડી રાત સુધી ચાલવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં ખરેખર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. મોડી રાત સુધી ચાલવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં શું બહાર આવ્યું છે તેની કોઈ વિગત બહાર આવી નથી. સર્ચ ઓપરેશનની અંદર શું આવ્યું છે તેના અધિકારીના દુકાનવાળા દ્વારા જાણવામાં મળેલ નથી. ફરીથી ધર્મેશ ભીલનો રિપોર્ટ. ધન્યવાદ.